હેલો વિદ્યાર્થી મિત્રો, તો આજે તમારા માટે તારીખ 21/12/2024નું એકમ કસોટીનું આઈએમપી પ્રશ્નપત્ર લઈને આવી ગયો છું તમારા માટે, જેનો વિષય રહેશે ગુજરાતી, કુલ ગુણ રહેશે 25, સમય રહેશે 1 કલાકનો. આ સંપૂર્ણ પ્રશ્નપત્ર આપણે સોલ્યુશન સાથે જોવાના છીએ, તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો ચાલો આપણે માળખા તરફ આગળ વધીએ. પ્રશ્ન 1. નીચેના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો, જેના કુલ ગુણ રહેશે 3, જેમાં તમને 3 પ્રશ્નો પૂછેલા રહેશે. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નો એક વાક્યમાં ઉત્તર તમારે આપવાનો રહેશે, જેના કુલ ગુણ રહેશે 3 અને તમને એમના 3 પ્રશ્નો પૂછેલા રહેશે. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના 2 થી 3 વાક્યમાં તમારે ઉત્તર આપવાના છે, જેના કુલ ગુણ રહેશે 6. તેમાં પ્રત્યેક પ્રશ્નનો ગુણભાર રહેશે 2 માર્ક્સ. ત્યારબાદ પ્રશ્ન 4. નીચે આપેલા વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો, જેના કુલ ગુણ રહેશે 3, જેમાં તમને 3 પ્રશ્નો પૂછેલા રહેશે. પ્રશ્ન 5. વાક્ય કોણ બોલે છે અથવા તો કોણ બોલી શકે છે અને કોને કહે છે તે લખો, જેના કુલ ગુણ રહેશે 5, જેમાં તમને 5 પ્રશ્નો પૂછેલા હશે. ત્યારબાદ પ્રશ્ન 6. કદરૂપું બતક જે કરતું હોય તેની સામે ખરું લખો અને જે ન કરતું હોય ત્યાં ખોટું લખો, જેના કુલ ગુણ રહેશે 5, જેમાં તમને 5 પ્રશ્નો પૂછેલા રહેશે. આપણે હવે આગળ સોલ્યુશન જોવાના છીએ. જો તમે સોલ્યુશનની સંપૂર્ણ પીડીએફ માંગતા હો તો અત્યારે જ પ્લે સ્ટોર પરથી આપણી એપ્લિકેશન યુથ એજ્યુકેશન એપ ડાઉનલોડ કરો અને વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો સોલ્યુશન તરફ આપણે આગળ વધીએ. અહીંથી આપણું સોલ્યુશન સ્ટાર્ટ થાય છે. પ્રશ્ન 1. વિકલ્પોના યોગ્ય વિકલ્પ પસંદ કરો, જેના કુલ ગુણ રહેશે 3. પહેલો પ્રશ્ન. હરિયાળીમાં બાળકો શું કરશે? અ. ગાયો ચરાવશે, બ. હરશે ફરશે, ક. સૂઈ જશે કે ડ. રમતો રમશે, જેનો જવાબ રહેશે બ. હરશે ફરશે. પ્રશ્ન 2. પંખી સાથે મળીને બાળકો શું કરશે? અ. ઉડશે, બ. રમશે, ક. માળો બનાવશે કે ડ. કલરવ કરશે, જેનો જવાબ રહેશે ડ. કલરવ કરશે. પ્રશ્ન 3. મીઠા તડકામાં બાળક સાચો વિકલ્પ પસંદ કરો અને પંક્તિ પૂર્ણ કરો. અ. તેનો ઓપ્શન રહેશે અ. ફરશે, બ. ગીતો ગાશે, ક. મલકશે કે ડ. નાચશે, જેનો જવાબ રહેશે ક. મલકશે. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો, જેના કુલ ગુણ રહેશે 3. જેમાં પહેલો પ્રશ્ન છે, બતકની સુરક્ષિત જગ્યાએ કેટલા ઈંડા મૂક્યા? જેનો જવાબ રહેશે બતકીએ સુરક્ષિત જગ્યાએ 4 ઈંડાઓ મૂક્યા હતા. પ્રશ્ન 2. કદરૂપું બતક ખરેખર શું હતો? કદરૂપું બતક ખરેખર રાજહંસ હતો. પ્રશ્ન 3. બતકી બધા બચ્ચાને શું શીખવવા લઈ ગઈ હતી? બતકી બધા બચ્ચાને તરતા શીખવવા લઈ ગઈ હતી, તે તેનો જવાબ રહેશે. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના 2 થી 3 વાક્યમાં ઉત્તર લખો, જેના કુલ ગુણ રહેશે 6. જેમાં પહેલો પ્રશ્ન. 5મું ઈંડું ફૂટ્યું અને તેમાંથી નીકળેલા બચ્ચાને જોઈને બતકીએ શો વિચાર આવ્યો? જેનો જવાબ રહેશે 5મું ઈંડું ફૂટ્યું અને તેમાંથી નીકળેલા બચ્ચાને જોઈને બતકીને વિચાર આવ્યો, અરે આ બચ્ચું તો થોડું મોટું લાગે છે, થોડું રાખોડી પણ છે, આમ કેમ થયું હશે? પછી એ તરત જ મનમાં બોલી, હુંય કેવી માં છું, જુદું છે તો છે પણ બચ્ચું તો મારું જ છે ને, હું તેને પણ તરતા શીખવીશ. ખરેખર દરેક માં પોતાના બાળકો વિશે આવું જ વિચારતી હોય છે. ત્યારબાદ પ્રશ્ન 2. બતકોને ખબર કેમ પડી? બતકની માતાને ખબર કેમ પડી કે 5મું ઈંડું કોનું છે? જેનો જવાબ રહેશે બતક માતાને ખબર પડી નહીં કે 5મું ઈંડું કોનું છે, કારણ કે તે ઈંડું તેના 4 ઈંડા સાથે જ પડ્યું હતું. વળી બતક માતા ભૂલી ગઈ હતી કે તેણે કેટલા ઈંડા મૂક્યા છે, તેથી તે ભૂલી ગઈ કે 5મું ઈંડું કોનું છે. પ્રશ્ન 3. કદરૂપા બતકે ઘર છોડી દેવાનું નક્કી કેમ કર્યું? જેનો જવાબ રહેશે કદરૂપા બતકે ઘર છોડવાનું નક્કી કર્યું કારણ કે બતકના બીજા બચ્ચાને તેને કદરૂપું બતક કહીને ખીજવતા હતા, વળી તેને હેરાન પણ કરતા હતા, જેનાથી કદરૂપા બતકે ઘર છોડી દેવાનું નક્કી કર્યું હતું. પ્રશ્ન 4. નીચે આપેલા વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો, જેના કુલ ગુણ રહેશે 3. તો એમાંનો પહેલો પ્રશ્ન છે, બતકીએ 5 ઈંડા મૂક્યા હતા. તો એનો આન્સર રહેશે ખોટું, કેમ કે બતકીએ તો ખરેખરમાં 4 જ ઈંડા મૂક્યા હતા.
પ્રશ્ન 2, જુવાન મરઘો બતકના અસલી રૂપને ઓળખી ગયો, જેનો આન્સર રહેશે ખોટું, કારણ કે તે ઓળખી શક્યો ન હતો વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન 3, બતકને ડોશીએ ઝૂંપડીમાં રહેવાની હા પાડી કે જેથી તે બતકના ઈંડા લઈ શકે, ખોટું, ખરેખર આવું નહોતું વિદ્યાર્થી મિત્રો, તે તમે જાણો છો. ત્યારબાદ પ્રશ્ન 5, વાક્ય કોણ બોલે છે અથવા તો કોણ બોલી શકે છે અને કોને કહે છે તે લખો, જેના કુલ ગુણ રહેશે 5. જેમાંનો પહેલો પ્રશ્ન છે, આ બતકડું જબરું દેખાય છે, માતા ભલે તેની આપણી સાથે રમાડવા કહે પણ આપણે તેને નહીં જ રમાડીએ. આવું કોણ બોલે છે વિદ્યાર્થી મિત્રો? બતકના બચ્ચા બોલી શકે છે આવું. ત્યારબાદ પ્રશ્ન 2, અમે તેની સાથે નહીં રમીએ. આ વાક્ય કોણ બોલે છે વિદ્યાર્થી મિત્રો? તેનો જવાબ રહેશે બતકના બચ્ચા બોલે છે અને માતા બતકને તે કહે છે કે અમે આવું નહીં કરીએ, કે એને અમારી સાથે નહીં રમીએ. બરાબર છે. ત્યારબાદ પ્રશ્ન 3, આ બચ્ચું પણ તમારી જેમ મારું જ સંતાન છે. આવું વાક્ય કોણ બોલે છે વિદ્યાર્થી મિત્રો? તેનો જવાબ છે બતકની માતા બતકના બચ્ચા જે અન્ય છે તેમને કહે છે આ વાક્ય. ત્યારબાદ પ્રશ્ન 4, હે ઈશ્વર, મારું બચ્ચું કેમ કોઈને ગમતું નથી. આ કોણ બોલે છે? આનો ઉત્તર છે બતકની માતા. પ્રશ્ન 5, વરસાદ બંધ થાય ત્યાં સુધી અહીં રહે. આનો જવાબ શું છે વિદ્યાર્થી મિત્રો? આનો જવાબ છે ડોશીમાએ કદરૂપા બતકને આ કહ્યું હશે. તો ત્યારબાદ આપણો પ્રશ્ન 6, કદરૂપું બતક જે કરતું હોય તેની સામે ખરું લખો અને જે ન કરતું હોય ત્યાં ખોટું લખો, જેના કુલ ગુણ રહેશે 5. તેનો પ્રશ્ન 1 રહેશે, તે ખૂબ ઊંચે ઉડતું હતું. તેનો જવાબ રહેશે ખોટું, કેમ કે કદરૂપું બતક ઉપર ઉડી શકતું ન હતું, ખૂબ ઉપર. ત્યારબાદ પ્રશ્ન 2, ખૂબ ઝડપથી તરતું હતું. ખોટું, કારણ કે તે ઝડપથી તરી શકતું ન હતું. પ્રશ્ન 3, કૂતરાની સામે થઈ જતું હતું. તેનો જવાબ પણ ખોટું જ રહેશે. ત્યારબાદ પ્રશ્ન 4, કદી રડતું નથી. તેનો જવાબ પણ ખોટું જ રહેશે, કારણ કે કદરૂપું બતક રડતું હતું. પ્રશ્ન 5, ખૂબ દુઃખી થતું. તેનો જવાબ ખરું રહેશે, કારણ કે કદરૂપું બતક દુઃખી થતું હતું. તો અહીં આપણું સોલ્યુશન સમાપ્ત થાય છે વિદ્યાર્થી મિત્રો. તમારે જો સોલ્યુશનની સંપૂર્ણ PDF જોઈતી હોય તો અત્યારે જ પ્લે સ્ટોર પરથી અમારું એપ્લિકેશન યુથ એજ્યુકેશન એપ ડાઉનલોડ કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને YouTube પર સબસ્ક્રાઈબ કરો. અને વિદ્યાર્થી મિત્રો, અમારા આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.